આજે તો અમારી ઘરે જે મોટા મોટા હસ્તી આવી ગયા ભાઈ, લવલી ગેંગના મારા બનેવી પણ હાજર છે, અમારો ભાણો અને જયદીપીઓ અજયભાઈ ની તો કઈક મોજ જ અલગ હોય હો. ઈ કે જાવું છે મારે ઘરે, હવે મેં કીધું હાલો અમારે ત્યાં જમવા ભાગવું છે. અમે જઈ ગયા જમવા સીધા જ ત્યાં અમે અમારી ગાડી લઈને અજય ભાઈ કડીક 5 મિનિટ ઉભા રહ્યો. ઘરે ભેગું થતું અમારા ભાણાના નાટક જ અલગ હતા, ગમે એવી મોજ માં જતો ફૂલ હો. એને કોકે કઈક કહી દીધું છે ખબર, કઈક લાડી ગળાયા છે આજે, ફૂલ મોજમાં છે. જ્યાં તો અમારે એક બેન ની છોકરી કે ચૂપ બધાય કે કોઈ બોલતા જ નહીં, તમે બધા શાંતિ રાખો, બધાનો વારો છે ત્યાં. ત્યાં તો મારા બંને પછી લીધી બંદૂક કે આજ કે જે બોલ્યા એને કે મારી જ નાખવાના છે. एक बार धोखा खा चुका हूँ. ગણ જ તે બંદૂક ભડાકા જ સીધા કરવાના છે. પછી તો એને ભડાકા કરતા કરતા ચાલુ કરી દીધા ધીમે ધીમે. પછી મને કે તને મારું કે ભડાકા જ સીધા કરવા માંડ્યા. ત્યાં તો મારા બંને પછી સોડા લઈ આવ્યા. સોડા લઈને તમે તો પી લીધી બધા. સોડા પીને તમારી બેન કે અમને નથી ભાવતી આવી સોડા. તો ભાણો તો લ્યો તમે બધા ફ્રૂટી પીવો. એને અમારે ફ્રૂટી લઈ લીધી કે અમને ફ્રૂટી સિવાય કઈ સેટિંગ જ ન આવે. પછી તો એને ફ્રૂટી પીવાનું કરી દીધું ચાલુ. ત્યાં તો કે હવે પૂરું કે મને બીજી સોડા આપો કે. ત્યાં તો મારા બંને મને બનાવી દીધો ફોટા બનાવવા. તું ફોટા બનાવી કે મારે કે આરામ કરવો છે. ધીમે ધીમે આપણે ફોટા બનાવવા માંડ્યા. ત્યાં તો પછી આપણો ટાઈમ થવા આવ્યો પૂરો. રાતના વાગી ગયા તો 11:30 જેવું. પછી સીધા આપણે ભાગી ગયા ઘર બાજુ. ઘરે જઈને સીધા જ આપણે હોવાની તૈયારી, કારણ કે સવારે આપણે પાછું ગેરેજે જવાનું હોય ને વાગી ગયા હતા પૂરા 11:30. એટલે મેં કીધું હવે આપણે હોઈ જાય બધા.